બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ છો? આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. પ્રથમ કર્મગ્રંથ તો આપણે સ્વાધ્યાયમાં પૂર્ણ કર્યો. હવે થોડું રિવાઇઝ કરીએ છીએ આપણે. પ્રથમ કર્મગ્રંથના રચયિતા પૂજ્યપાદ આચાર્ય ભગવંત દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ. એમનો પરિચય જાજો તો નથી મળતો, પણ ગુરુમુખે સાંભળેલા એમના પરિચય વિશે આપણે સહેજ વાતો કરીશું. આપણે જે સંઘ આપણે જે સંઘ જૈન શ્વેતાંબર દેરાવાસી સંઘ કહીએ છીએ, બરાબર ને? એની અંદર ઘણા બધા ગચ્છ કીધા છે. બરાબર. તપા ગચ્છ, ખરતર ગચ્છ, અચલ ગચ્છ, પાયચલ ગચ્છ. તો એવા ચાર પાંચ તો મને યાદ છે. વળી એમાં બીજા શ્વેતાંબરને જે સ્થાનકવાસી દેરાવાસી કહીએ, વળી એક તિથિ બેથી આદિ ઘણા બધા. તો જેમાં મુખ્યતઃ કહીએ તપાગચ્છ. કયું? તપાગચ્છ. તો તપાગચ્છ કેવી રીતે પડ્યું? તો કે દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે જે આઈમ્બેલ તપની અને એવોનું જે ઉત્કૃષ્ટ તપ, એવોનું જે ઉત્કૃષ્ટ તપ હતું, એટલા મહાન તપસ્વી હતા. તો જેના કારણે એમને રાણાએ, એટલે મેવાડની અંદર જ્યારે એ અન્ય વિધર્મીઓ સાથે જ્યારે વાદ થયો, તો વાદમાં પણ એમને અન્ય વિધર્મીઓને હરાવ્યા હતા, પરાજય કર્યો. અને તે વખતે એ રાજસ્થાનની અંદર, મેવાડની અંદર આપણા જૈન ધર્મનો જય જયકાર કર્યો. અને તે વખતે રાણાએ પોતાના ધર્મગુરુ તરીકે સ્થાપ્યા. અને વળી એમની વિશેષ ને વિશેષ છે તપશ્ચર્યાઓ, આઈમ્બેલ તપની આરાધના, ઉપવાસ વગેરે વિશેષ તપ. તો તે વખતે એમના એ પોતે પણ અને એઓના શિષ્ય પણ, બરાબર, તો વધુ ને વધુ તપ ધર્મની આરાધના કરતા. સ્વાધ્યાય વગેરે તો ખરું જ, બરાબર, સ્વાધ્યાય વગેરે તો ખરું જ, પણ તપ નહીં. તો તે વખતે એ ગચ્છનું નામ શું પડવામાં આવ્યું? તપગચ્છ. શું પડવામાં આવ્યું? તપગચ્છ. તો એ તપગચ્છ એટલે તે વખતે આચાર્ય ભગવાન તે વખતે તપાગચ્છ તરીકે ત્યાં આ ગચ્છ ઓળખાયો. એટલે તપમાં જે વિશિષ્ટ હતા. હવે જ્ઞાની એમ કહીએ તો કે જે અન્ય વિધર્મીઓને પણ વાદની અંદર હરાવી શકતા હોય, બરાબર ને, હરાવતા હોય, તો કેટલા જ્ઞાની હશે આપણે કલ્પના કરવાની, બરાબર. તો વળી જેઓએ 6 કર્મગ્રંથની રચના કરી છે, વળી ચૂર્ણીઓ, વળી 3 ભાષ્યની રચના કરી છે, બીજા ઘણા બધા ગ્રંથો રચના કરી છે. અને આગમ શાસ્ત્રોના આધારે એમને જે ઘણા બધા ગ્રંથોની રચના કરી છે. એટલે એવા વિશિષ્ટ કક્ષાના જ્ઞાની હતા. એવા દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે આ કર્મગ્રંથની રચના કરી છે. 6 કર્મગ્રંથની રચના કોને? તો કે દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે રચ્યો છે. વળી ભાષ્યત્રયમ ગ્રંથ, બીજા પણ ઘણા બધા શ્લોકો છે. આવશ્યક, નિરુક્તિ, ચૂર્ણી વગેરે ઘણા બધા આગમ ગ્રંથો છે. તો એની પણ રચના એમને કરેલી છે. મૂળ વાત આપણે કરીએ તો જેમાં આપણે કર્મ આપણે ભણીએ છીએ, બરાબર. કર્મ થિયરી વિશે આપણે જાણીએ છીએ. પ્રશ્ન થાય, બરાબર. તો આપણે બધા એક સાથે અત્યારે સ્વાધ્યાય કરીએ છીએ, બધા એક સાથે શ્રવણ કરીએ છીએ. તો બધાનું સરખું જ કરવા બંધાતું હશે કે પછી ઓછું વધતું? બધા આપણે એક પ્રવૃત્તિમાં છે ને, બધાના ભાવ એક સરખા નથી. ભાવ એક સરખા નથી એટલે કેવી રીતે? એટલે એમ કે આજે કોઈ અહીંયા ફિઝિકલી બેઠા હોય, પણ મનમાં કઈક રસોડાના વિચાર આવતા હોય, કે કઈક બીજું કઈક બારી ખાવાનું કે કઈક લેવાનું કે એવો વિચાર આવતો હોય. ને અલગ અલગ વિચારો, બરાબર. આમાં જ હોય કોકનું મન એમ સ્વાધ્યાયમાં જ હોય. બધાના અલગ અલગ વિચાર, ભાવો, વિચારો હોય, બરાબર ને? તો જે પ્રકારે મનના અધ્યવસાયો હોય, આત્માઓના પરિણામો હોય, એ પ્રમાણે કર્મનો અનુબંધ થતો હોય છે. ફરીથી, જે પ્રમાણે આપણા આત્માના કે મનના અધ્યવસાયો હોય, એ પ્રકારે કર્મનો અનુબંધ થતો હોય છે, બરાબર. હા, બધા બોલો હા, કે હોય તો હા, અને ના હોય તો ના બોલો. બરાબર ને? ઓકે. વિજયભાઈ, આજે તમે આવ્યા નથી? હા, ચાલો. હવે બીજો એક પ્રશ્ન, કે મનના અધ્યવસાયો પ્રમાણે કર્મનો અનુબંધ થતો હોય, બરાબર.
હવે બીજો હા પ્રશ્ન, તો આપણે ધારો કે ઘરે બેસીને સામાયિક કરીએ કે પછી ઉપાશ્રયમાં આવીને સામાયિક કરીએ કે ઘરે બેસીને ભક્તિ કરીએ કે દેરાસરમાં આવીને ભક્તિ કરીએ, તો પછી ફરક શું બને? અહીં તો આત્મા શું કહેવાય, ભાવો શું કહેવાય, ભાવો તો શું છે, મનના આત્માના પરિણામો પ્રમાણે થવાનું છે, બરાબર ને, કર્મ બંધ કે પુણ્ય. તો પછી અન્ય ક્ષેત્ર દેરાસર છે કે ઉપાશ્રયમાં જવાની જરૂર શું? કેમ કે આ કર્મ બંધ કે પુણ્યનો કર્મ શુભ કે અશુભ કર્મ કોના આધારે થવાનું છે ઈલાબેન? કેના આધારે થવાનું છે? ક્ષેત્ર. આત્મ અધ્યવસાયના પ્રમાણે, આત્મ હા. પરિણામના પ્રમાણે, બરાબર ને? તો પછી તીર્થ ક્ષેત્ર કે ઉપાશ્રય ક્ષેત્રની અંદર જવાની જરૂર ખરી? હા, ત્યાંના વાઇબ્રેશન્સ જુદા હોય ને. પૂતગલ. બરાબર, બધા ત્યાંના ઘરના બરાબર, ત્યાંના ત્યાંના પૂતગલો બરાબર છે, જુદા છે. પણ તમારા પૂતગલો, તમારા આત્માના પૂતગલો છે એ જ પ્રમાણે કે ત્યાંના શું કહેવાય કે એ પૂતગલો કઈ તમને ના કરે. ના પણ પણ ઈ જેવું પોતાના વાતાવરણ એન્વાયરમેન્ટ સમૂહ આખું. એવું સમૂહમાં નથી. કરી એમાં ફાયદો વધારે છે, લાભ વધારે છે. ને લાભ લાભ વધારે છે, ચાલો એ તો આપણે શું કે એકબીજાની સાથે વાતો કરી લઈએ, વળી કઈ ઘણા ટાઈમે મળ્યા હોય તો વળી એ પણ થઈ જાય, એ લાભ છે. બાકી પરમાણુ પવિત્ર ઘરનું હોય. વાતાવરણ અને ત્યાંનું વાતાવરણ આખું જુદું જ હોય ને. ભાઈ બરાબર છે, પરમાણુ વાતાવરણ તો સહજ હું સ્વીકારું છું, જુદું જ છે, બરાબર ને? પણ એના વાતાવરણના આધારે કઈ તમારું કર્મ બંધ ના થાય. તમારું કર્મ બંધ કેવી રીતે થશે, તમારું પુણ્ય કે જીવન? તો કે તમારા જેવા ભાવો હશે, આજુબાજુના તમારા જેવા પૂતગલો આત્માના હોય એ અધ્યવસાયો બધા હશે. અસર કરે ને. હમ. આત્માના આત્માના પરિણામ. અધ્યવસાયો પ્રમાણે થશે, બરાબર ને? તો પછી આત્મા જગ્યા ગમે તે હોય. સાચી વાત કે નહીં? હા તો બોલ. પણ હા કંચનભાઈ છે ને, હા. તમે ઘરે કરતા હો ને તમને કઈક બી ડિસ્ટર્બન્સ કે એવું થાય કે રિંગ વાગે કે ઘરની બેલ વાગે કે એવી રીતના ને, તો તમારા જે વિચાર જે ભાવ હોય ને એ તૂટી હમ. જાય. ને જ્યારે તમે અપાસરામાં કે દેરાસરમાં હો તો હા. તમને ઈ કઈ ઇફેક્ટ જ ના કરે, એટલે તમારું વધારે મન એમાં પોરોવાયેલું રહે આપણું. પણ એમાંય બને એવું કહેશે કે આપણી બેનપણી મળી જાય તો પછી કામ થઈ ગયું આપણું. ઘરે એ તો ડિસ્ટર્બ ના હોય. હવે તમને સાચ નહીં માનો છો કહેવાય કે ભાઈ દેરાસર ની અંદર વોક કરવાની જગ્યાએ બારે વયો જાવ, કેમ કે વોક કરતો એ ટાઈમ ની અંદર કોઈ કાઢી જાય એટલે વોક બગડે. હવે સામાયિક માટે આપણે બેઠા હોય તે વખતે બેનપણી આવી જાય એટલે પછી એનું ચાલુ થાય. હા હા. હા આપણા ઉપર છે, બરાબર ને, એની સાથે વાત કરવી કે નહીં કરવી, પણ ઓલું બંધ જ ના થાય તો શું કરે? તો બંધ થાય એમ કે બરોબર, ચોલી આટલું કામ કરીને પણ ચાલુ કરે. શું થશે બોલો રક્ષાબેન, શું કરીશું? આ પણ ઘરના જે આપણા બધા વાતાવરણ હોય એમાં તમને થોડીક આખો દિવસ તમારે છે ને કે આપણે લાઈક ઘરમાં બધું કામ જે કરતા હોય એ ઘણી ફેર હિંસા વાળું કામ હોય. જ્યાં દેરાસરમાં બધી જગ્યાએ અહિંસા જ હોય, કઈ કોઈ દી કઈ એવું કાર્ય થયું ન હોય, એટલે એ પવિત્ર વધારે હોય આપણા ઘર વેરી કરતા. ગુડ, વેરી ગુડ. હા ચાલો, પવિત્ર સ્થાન પવિત્ર છે, એનો તમને શું લાભ, આપણને શું લાભ? ક્ષેત્ર શું કાર્ય કરે? આપણા અનુબંધ જે થવાનો છે આપણો આત્માના પરિણામ પ્રમાણે, બરાબર? તો એમાં ક્ષેત્ર શું કરે? જગ્યા શું કરે? એ જગ્યા પવિત્ર છે ને. દિવ્ય ક્ષેત્ર ધાર બને એ કર્મ બંધ થાય છે ને. તો કે જુઓ, આની અંદર શું તમારો જવાબ ખોટો નથી. ઓકે, સાંભળજો, તમારો જવાબ ખોટો નથી, પણ એકદમ રાઈટ પણ નથી મળતો મને. હવે જે વાતાવરણ શું કાર્ય કરે છે, બરાબર ને? તો કે આપણા જે શુભ પરિણામો, આત્માના જે શુભ પરિણામો વધવામાં એ એન્વાયરમેન્ટ પણ કામ કરે છે. ફરીથી, આપણા આત્માના જે શુભ પરિણામો થાય, બરાબર ને, શુભ અધ્યવસાયો વધે, તો એની અંદર એ શુભ ભાવો અશુભ ભાવોમાં કે આત્મ પરિણામમાં કે અધ્યવસાયમાં વધારો કરવામાં એક ક્ષેત્ર પણ અગત્યનું કાર્ય કરે છે. બરાબર, કર્મબંધ તો આપણા આત્મ પ્રમાણે છે, બરાબર, આપણા આત્માના અધ્યવસાય પ્રમાણે જ થશે. પણ એ આત્મ અધ્યવસાયમાં કે આત્મ પરિણામમાં વૃદ્ધિ કે વધારો કરવાનું કારણ કોણ કરે છે? ક્ષેત્ર. ક્ષેત્ર, જગ્યા, બરાબર ને? જેમાં દેરાસર એ શું કરે છે? તો કે આત્મિક ભાવ, ભક્તિ ભાવની અંદર વિશેષ વધારો વૃદ્ધિ કરવામાં શું કાર્ય આવશે?
શું કરશે? તો કે એમાં વધારો કરશે. એ જગ્યાનો પ્રભાવ છે, એ તેના એ વાઇબ્રેશનના, તેના પૂતગલોનો પ્રભાવ છે. બરાબર? એટલે હા, પણ ત્યાર પછી હવે સમજો કે એવું પણ બને, કોઈ ચીજ એવું પણ બને કે આપણે સમજો કે ભક્તિ ઘણા બધા કરતા હોય, હવે ત્યાં બેસીને કોઈ ઊંઘવા વાળા વ્યક્તિ પણ હોય, અને ત્યાં બેસીને વાતો હમ કરવા વાળા પણ હોય. હમ હોય કે ના હોય? એ ચોક્કસ હોય. બરાબર? પણ જે ભક્તિ ભાવની અંદર, બરાબર, જે ભક્તિ જે કાર્ય માટે જેને પ્રાયોરિટી આપી છે અથવા જે કરવું જોઈએ, તો એના માટે જે જોડાવા માટે એ એન્વાયરમેન્ટ, એ ત્યાંના વાઇબ્રેશન, પૂતગલો ખૂબ મદદ કરે છે. ત્યાં પૂતગલો એ ખૂબ મદદ કરે છે. પણ કર્મબંધ જે થાય છે એ પોતપોતાની આત્માને અનુસારે છે, આત્મા પરિણામોના આધારે છે. બરાબર? ઓકે. ઓકે, તો બધાને એક સરખા, બરાબર ને? બધાને એક સરખા હોતા નથી, જેવા આત્માના પછી પરિણામ. બરાબર? ઓકે, હવે આપણે આગળ વધીએ કે ધારો કે કોઈ જીવ કર્મ બાંધે છે, બધા એક સાથે પ્રવૃત્તિ કરે છે, તો બધાનું આયુષ્ય વગેરે એક સરખું જ બંધાશે કે ભાઈ ઓછું વધતું પણ બંધાય? ઓછું વધતું. ઓછું વધતું કેમ? એક જ ક્ષેત્રમાં, સાંભળજો, એક જ ક્ષેત્રમાં, એક જ ઉપાશ્રયમાં, એક જ ગુરુના શિષ્યો. બરાબર? આપણે વાત કરીએ છીએ ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરી. બરાબર? એક જ ગુરુના શિષ્યો, ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરી. પૂર્વ ભવમાં તે વખતે એમના ગુરુ આ બાજુ બાહુબલી અને ભરતની પ્રશંસા કરે છે, કેમ કે એ લોકો સ્વાધ્યાય પણ કરે છે, તપ પણ કરે છે, અને બાહુબલીજી પૂર્વ ભવની અંદર, સાધુના ભવની અંદર ખૂબ રૂઢી વ્યાવચ પણ કરે છે. સાધુ ભગવંતોની ખૂબ એ વ્યાવચ કરે છે, ભક્તિ કરે છે. હવે તે વખતે સાંભળજો, ફરીથી ને કહું છું, એક જ ગુરુના શિષ્ય, ચારે ગુરુભાઈ છે, બધાની સેવા ભક્તિ કરે છે, અને આ બાજુ બીજા બે સાધુઓ છે. હવે સહજ છે કે જે વિશેષ તપ કરતા હોય, વ્યાવચ કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, તો ગુરુના મુખે પ્રશંસા થાય. ફરીથી ને, ગુરુ માટે બધા સરખા, પણ જે સુકૃત ગયો, આપણે એનું શું કહેવાય, ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એવું આપણે શબ્દ ગાય. ત્યારે શું તો કે ગુણિયલ જીવું હોય તો એની પ્રશંસા સહજ રીતે નીકળે. બરાબર? ગુણિયલ હોય, સારા વ્યક્તિ હોય, સેવા, શાસન, ધર્મ કે વ્યાવચ વગેરેનું કાર્ય કરતા હોય, તો એના માટે ગુરુ પ્રત્યે, પછી આચાર્ય ભગવંત હોય કે સાધુ ભગવંત હોય કે કોઈ પણ, તો એના મુખ્ય સહજ પ્રશંસા નીકળે. હવે એ પ્રશંસા કોને? તો કે જે બાહુબલી છે, સાધુ ભગવંતોને ઉત્તમ વ્યાવચ કરે, અને બાહુબલી છે, ભરત છે, તો એમનો આત્મા, તો એ પણ તપ કરે, સ્વાધ્યાય કરે, અને સહાય બને છે. તો રીતે બંનેની પ્રશંસા થાય. અને હવે આ બંનેની પ્રશંસા થાય, અને તે વખત દીક્ષા લીધી ત્યારે ચારે જણ સાથે દીક્ષા લીધી હતી. સ્વાધ્યાય કરતા તો પણ ચારેને સાથે જ કરાવે, પણ બધાના ભાવો એક સરખા હોય નહીં. પેલા સ્વાધ્યાય પૂરું થાય પછી તો કે ના, ચાલો ને હવે થોડી વાર આરામ કરી લઈએ, થોડુંક આરામ કરી લઈએ, કેમ કરી લઈએ. જ્યારે ઓલા શું કે ગુરુની વ્યાવચમાં કે અન્ય સાધુઓની વ્યાવચમાં હંમેશા તત્પર હોય. એટલે સહજ છે, પુરુષાર્થ હોય, પ્રયત્નશીલ હોય, એટલે ગુરુ ભગવંતના મુખે એની પ્રશંસા થાય. અને આ બાજુ જે બે સાધુઓ, શું તો કે આ લોકો તો આ બધું કરે છે, એટલે એ લોકોની પ્રશંસા થાય છે. આપણે તો આપણે તો નામ પણ નથી આવતું, આપણે કોઈ પ્રશંસા પણ કરતું નથી, એટલે મનમાં ને મનમાં જેલસી થાય. સાંભળજો, મનમાં ને મનમાં જ્વેલસી થઈ રાખી, અને એ જ્વેલસી કરનારા, તે વખતે દ્વેષ કે ઈર્ષ્યા કરનારા એ જ સાધુઓ કોણ? તો કે બ્રાહ્મી અને સુંદરી. એ જ સાધુઓને પાણીનું લાવવાનું ખાસ કાર્ય કરતા. એ બસ જે કઠિન સાધુ ભગવંતને વ્યાવચ કરતા. તો એ વ્યાવચ કરનારા એ સાધુ કોણ? તો કે બાહુબલી. જે સુંદર રીતે વિધિ, વ્યાવચ, તપ, જપ, સ્વાધ્યાય વગેરે કરે પોતે, તો કે ભરત મહારાજા. એટલે કે છે
જેવા પ્રકારનું કાર્ય એક છે, ક્ષેત્ર પણ એક છે, બરાબર, પરંતુ ભાવો અને પોતાની આત્મશક્તિનો ઉપયોગ કેવી રીતે થાય છે એના ઉપર એનું કર્મબંધ પણ થાય છે. જ્યાં ઈર્ષ્યા અને દ્વેષ, જ્વેલસ વગેરે કરવાનું કરતા તો એ જીવો બીજા ભાવની અંદર આ બ્રાહ્મણી સુંદરી પણ થયા છે. એટલે કર્મ આપણને આ કર્મ ક્રિય જ કે છે, બરાબર ને? જેમાં આપણે શરૂઆતની અંદર કીધું મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના કારણે કર્મ બંધ થાય. પણ કર્મ બંધ થાય તે વખત 4 વસ્તુ થઈ જતી હતી. કઈ કઈ 4 વસ્તુઓ થઈ જાય છે? પ્રકૃતિ, સ્થિતિ, રસ, બંધ ને પ્રકૃતિ, બરાબર, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, બરાબર ને? પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, આ 4 વસ્તુ થઈ જાય. પ્રકૃતિ એટલે આત્માના કેવા ગુણને ઢાંકશે? આત્માના અનંત ગુણો છે, બરાબર, આત્માના અનંત ગુણો છે, અનંત શક્તિઓ છે. તો એ ગુણોને કયા ગુણોને ઢાંકશે? તો મુખ્યતઃ અહીં આપણે 4 વસ્તુ, 8 વસ્તુ કીધી: જ્ઞાન, દર્શન, ચારિત્ર, બરાબર ને? તો જેવું કર્મ બંધાશે એવા પ્રકારનું ઢાંકશે, એ શક્તિઓને હણશે. વળી કેટલુંક નુકસાન કરે છે, કેટલુંક લાભ પણ કરે છે. સાંભળજો, કેટલાક કર્મ એવા છે કે જે શું કરે છે તો કે જીવને નુકસાન કરે છે. કેટલાક કર્મ એવા છે કે શું, તો કે જીવને લાભ પણ કરાવે છે, બરાબર. તો હવે એ પણ પાછું પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ પ્રમાણે ઓછું વધતું હોય. જેવા પ્રકારના આત્માના પરિણામ રહે, અધ્યવસાય રહે, એ પ્રકારે પ્રકૃતિ પણ બંધાય. કદાચ આપણે પૂર્વ ભવોની અંદર એક સાથે બધા કદાચ આરાધના ઉપાસના પણ કરીએ છીએ, પણ છતાં પણ બધાના સુખ કે સૌભાગ્ય બધાના અલગ અલગ છે. અથવા સમજણ શક્તિઓ, વિઝન શક્તિઓ, વિચાર શક્તિઓ એ પણ અલગ અલગ છે. કારણ શું, તો કે એ પ્રકારને આપણું કર્મનો ક્ષયક્ષમ અથવા કર્મની આરાધના, શું કહેવાય કે ધર્મ આરાધના કરી હતી. એટલે તે વખતે શું કર્મ બાંધ્યું? એટલે પ્રકૃતિ પ્રમાણે એ આત્માના ગુણો પ્રાપ્ત થાય છે. બુદ્ધિ આપણે કહીશું, બરાબર ને? આ એકદમ બુદ્ધિશાળી છે, કારણ જ્ઞાન વર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ કર્યો હતો, શુભ કર્મ બાંધ્યું હતું, બરાબર. ચાલો, તો એ પ્રમાણે આપણે કહીએ અગ્નિ છે, તો અગ્નિને આતપ નામ કર્મ ઘટે કે ના ઘટે? અગ્નિને આતપ નામ કર્મ ઘટે કે ના ઘટે? આતપ નામ કર્મમાં પણ પ્રકાશ છે, અગ્નિમાં પણ પ્રકાશ તો છે ને? અગ્નિમાં પ્રકાશ હોય કે નહીં? હા, પણ આતપ નામ કર્મમાં પોતે ઠંડો હોય ને હા. પછી એ પોતાનો પ્રકાશ ગરમ આપે. જ્યારે અગ્નિ તો પહેલેથી જ ગરમ છે ને પ્રકાશ એ ગરમ જ આપે છે. હા, પોતે પણ ગરમ છે ને પ્રકાશ પણ ગરમ આપે છે, ગરમ બરાબર. આપે છે. હા, હા. એટલે આતપ નામ કર્મ અગ્નિ કાયમાં ન ઘટે. તો પછી ઉદ્યોત નામ કર્મ? ઉદ્યોત નામ કર્મ એ ના ઘટે અગ્નિકાયમાં. ઓકે, ઉદ્યોત નામ કર્મ થી જીવને શું લાભ થાય? ઉદ્યોત નામ કર્મ થી શું થાય? પોતે ઠંડો હોય ને પ્રકાશ ઠંડો આપે. શરીર ઠંડુ હોય અને બીજાને પ્રકાશ ઠંડી ઠંડો પ્રકાશ પણ ઠંડો આપે, બરાબર ને? તો એ ઉદ્યોત નામ કર્મ વાળા જીવો કયા કયા છે? ચંદ્ર, ચંદ્રાગ્નિ, તારા, જ્યોતિષી ચંદ્ર દેવો, ઉપર ચંદ્ર, ગ્રહ, તારા, દેવો, નક્ષત્ર, તારા અને ગ્રહ, બરાબર. જ્યોતિષ કેટલા છે? 4 કે 5? જ્યોતિષ 5 હા, તો એમાં 5 છે. ચંદ્ર, તારા, સૂર્ય નક્ષત્ર, ના ગ્રહ 4 નો કીધું, તો સૂર્યનો કેમ નહીં? સૂર્ય ના આવે કેમ કે સૂર્ય આતપ નામ આતપ કર્મ નામ છે, કર્મ બરાબર ને? છે. આતપ નામ કર્મ છે, યસ. ઉદ્યોત નામ કર્મ વાળા જીવો જે શું કહેવાય 4 જ્યોતિષી કીધા, એના સિવાય ને આજ્ઞા,
ચતુરિન્દ્રિય જીવો, બરાબર, હા. આજ્ઞા વગેરે જીવને પણ હોય છે. એના સિવાય દેવો જ્યારે વૈક્રિય શરીર બનાવે ત્યારે દેવો જ્યારે વૈક્રિય શરીર બનાવે એના વૈક્રિય શરીર બનાવે ત્યારે પણ શું? વનસ્પતિ કાયમાં એ શું વનસ્પતિ કાયમાં? વનસ્પતિ કાયોમાં પણ એવો જીવ હોય કે ઈ એનાથી શું કે જેમાંથી કદાચ એવો કોઈ જીવ હોય ને પ્રકાશ નીકળતો હોય તો એમાં કદાચ હોઈ શકે સૂર્યને ભાવ સ્વભાવ. Yes. એના સિવાય ચાલો મનુષ્યમાં બીજું હોઈ શકે. હાજી લબ્ધિધારી હોય ને લબ્ધિધારી. વૈક્રિય શરીર બનાવે ત્યારે જે વૈક્રિય લબ્ધિધારી લબ્ધિધારી જે સાધુઓ હોય કે આત્માઓ હોય અને એ ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો એઓને પણ ઉદ્યોગ નામ ઉદ્યોગ કર્મ નામ કર્મ હોઈ શકે છે, બરાબર. તો ધારો કે નારકનો જીવ છે તો નારકનો જીવ ઉદ્યોગ શું કહેવાય ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો એની પાસે ઉદ્યોગ નામ કર્મ હોય કે ના હોય? એની પાસે પણ વૈક્રિય શરીર તો છે દેવ પાસે જેમ છે એમ. ના, એ લોકો ના હોય, એના મૂળ શરીરમાં એ ના હોય ને ના બીજું હોય શરીર એને. બનાવે એમાં એ ના હોય, હવે નારકનો જીવ પણ ઉત્તર વૈક્રિય તો શરીર તો બનાવે છે. પણ એમાં હોતો નથી. એમાં હા તો કે નારકનો જીવ ભલે ઉત્તર વૈક્રિય શરીર બનાવે પણ એમાં ઉદ્યોગ નામ કર્મનો ઉદય હોય નહીં, નહીં. બરાબર. હવે જો મનુષ્ય માટે એમ કીધું. હા, સોરી, એક જરા ક્વેશ્ચન થાય છે કે બોલો. નારકોને એ લોકોનું શરીર વૈક્રિય હોય તો એ લોકોને ઉત્તર વૈક્રિય શરીર કેમ બનાવવાનું એમ શું કહેવાય, કેમ બનાવે, એનું ક્યારે પ્રયોજન ક્યારે ક્યારે બનાવે ને બનાવે કેમ એમ ને, બનાવે બરાબર ને? અને કેમ બનાવે એમ. બીજા કોઈને આ પ્રશ્ન કરો હિલાબેન? નારકના જીવોને વૈક્રિય શરીર ઉત્તર વૈક્રિય શું કામ બનાવે? લોકો એ જાતા હોય ને બીજે ક્યાં? જે બોલા ક્યાં હોય જે હેરાન કરે દેવ કે એ લોકો એમને જ જાય. એ લોકો નહીં, ત્યાં એ જ લોકો કરે પણ ને. એ લોકોની પાસે સાંભળો ઉત્તર વૈક્રિય શરીર બનાવવાની શક્તિ હોય, બરાબર. હવે કોઈ વખતે એ લોકો આપણે એક વસ્તુ કહું તમને, આપણે ખોટું બોલીએ ખરા? હા હા, બોલીએ. ખોટું બોલીએ આપણે, ખોટું બોલવાની જરૂર પડે ખરી? ક્યારેક થઈ છે. ક્યારેક કે ક્યારેક ક્યારેક બોલીએ કે ક્યારેક સાચું બોલીએ? સાચું એ બોલીએ પણ ક્યારેક ખોટું એ બોલવું. બરાબર ને? સાંભળો, જેમ શું કહેવાય કે આપણે જેમ ઘણી વખતે બચાવ કરવા માટે, બરાબર ને, બચાવ કરવા માટે પોતાનો કોઈ સ્વાર્થ સાધવો હોય અથવા અન્યનો બચાવ માટે આપણે જેમ ખોટું વગેરે બોલતા હોઈએ તો એવી રીતે એ લોકો પણ દુઃખ પરમાધામીઓથી બચવા માટે કે ગમે તેમ કરીને શું કરતા હોય અથવા ભાગવા માટે કે ગમે તે કરીને આપણે જેમ શું કહેવાય કે ભાઈ અહીંયાથી ભાગવું છે, બરાબર ને, ભાગવું છે, જલ્દી જવું હોય તો ટૂંક ટૂંક પણ કરીએ અને ગાડીથી પણ ભાગીએ, બરાબર. એ લોકોની પાસે જે ઉત્તર વૈક્રિય શરીર હોય એનાથી પણ એ કરતા હોય, એટલે એમાં પોતાનો બચાવ કરવા માટે બધું કરતા હોય. પણ વેદના એને ત્યાં પણ એટલી જ હોય, દુઃખ એને ત્યાં પણ એટલું જ હોય. ઉત્તર વૈક્રિય શરીર બને કેમ કે આત્મપ્રદેશ ઉત્તર વૈક્રિય શરીર બનાવેલું હોય ને તો એ ઉત્તર વૈક્રિય શરીરથી પણ હવે ત્યાં આત્મપ્રદેશો રહેલા છે એટલે ત્યાં દુઃખ તો એને થાય જ છે. આત્મપ્રદેશો ત્યાં સાથે જોડાયેલા છે ને એટલે દુઃખ તો એને ત્યાં થાય જ છે એ વૈક્રિય શરીર. એટલે એ શું કહે કે ભરમાવા માટે વગેરે પણ દુઃખ એને ત્યાં પણ થાય છે એલા પરમાધામીઓ વડે જયારે વેદના આપે છે, પીડા આપે છે ત્યારે. એટલે મૂળ શરીર કરતા ઉત્તર વૈક્રિય શરીરની શક્તિ વધારે હોય. શક્તિ એના શરીરની અંદર જ હોય પણ એ ઉપયોગ કરે. શક્તિ કોની પાસે છે? આત્મા સાથે. હવે એ કેવું અંગ છે એના ઉપર. હવે એને પણ એ બચાવ કરવા માટે કર્યું હોય, બચાવ કરવા માટે કર્યું હોય પણ એને પણ જયારે ભેદાય ત્યારે પણ એને વેદના તો થાય જ છે, અતિશય વેદના થાય છે.
એટલે ક્યારેક એ પોતાનું શું કે પોતાનો બચાવ કરવા માટે, એ ભાગવા માટે આમ તેમ કરતું હોય, પણ છતાંય ઓલા પરમાધામી છે એને તો ખ્યાલ આવી જાય, કેમ કે એની પાસે અવધિ જ્ઞાન છે. એની પાસે પણ જે આની પાસે છે એની કરતા વિશેષ ઓલા પાસે છે. ઓલા પાસે 10% તો ઓલા પાસે 100% છે. ખ્યાલ આવ્યો? નારકનો જીવ, નારકના જીવ પાસે કદાચ 10% ગણીએ તો પરમાધામી પાસે તો 100% છે. એટલે ત્યાં પણ એને દુઃખનો સામનો કરો, દુઃખ ભોગવવા જ પડે છે. ઓકે, આપણે જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, બરાબર ને? કયા કર્મના ઉદયે? નામ કર્મના હા, નામ કર્મના ઉદયથી ત્રસ નામ કર્મના ઉદય, બરાબર ને? સારી રીતે બોલી શકીએ છીએ, જીવ સારી રીતે બોલી શકે છે. હવે સારી રીતે બોલી શકીએ છીએ ને આપણે? સ્વર આવે. સુસ્વર. સ્વર. સુસ્વરથી તો મધુર અવાજ. બોલી શકીએ છે. ઇન્દ્રિય. રસનેન્દ્રિય, ઇન્દ્રિય. રસનેન્દ્રિય નામ કર્મ. શું કહીશું? આમ તો સ્વાદનું કાર્ય છે એનું, બરાબર ને? પણ એ પણ શું તો કે પુણ્ય કર્મ, જેમાં પુણ્ય પ્રવૃત્તિ ઉદયમાં ગણાય છે. ઓકે, આપણે એક બીજી વસ્તુ કે દર્શન મોહનીય 3 પ્રકારે કીધા, બરાબર ને? કયા કયા? દર્શન સમ્યક મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ. બરાબર, 3 પ્રકાર કીધા: સમ્યક મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. હવે એક બીજો પ્રશ્ન થાય તો કે બંધની અંદર તો માત્ર 3 એક કીધું અને ઉદયમાં 3 છે, આવું કેમ? બંધમાં એક જ કીધું, બરાબર ને? મિથ્યાત્વ મોહનીય, બરાબર. અને ઉદયમાં ઓલા મિથ્યાત્વ મોહનીય પણ, મિશ્ર મોહનીય પણ, સમ્યક મોહનીય પણ છે, આવું કેમ? બંધ એટલો મિથ્યાત્વ મોહનીયનો જ થાય છે. ઓલા બે તો ક્ષયોક્ષમ થાય, એનાથી થાય. શું? મિથ્યાત્વ મોહનીય એનો જ બંધ થાય છે. સમ્યક મોહનીય અને મિશ્ર મોહનીય તો આ મિથ્યાત્વ મોહનીય ના જે ભાવ વધઘટ થાય ને એ પ્રમાણે થાય એમ. બરાબર છે. સમ્યક્ત્વ મોહનીય, બરાબર. મિથ્યાત્વ મોહનીય બંધમાં છે, બરાબર ને? આપણે જ કદાચ કર્મ બાંધતા હોઈએ, બરાબર, તો મિથ્યાત્વ મોહનીય. પણ હવે જયારે ઉદયમાં સમ્યક્ત્વ અને મિશ્રા બંને આવે, કારણ શું તો કે મિથ્યાત્વનું જો મંદ થયેલું હોય, બરાબર ને? મિથ્યાત્વના જો મૂળ સ્વરૂપે હોય તો મિથ્યાત્વ, પણ એનું જો મંદ થયેલું હોય એટલે તો મિથ્યાત્વ રૂપે ન હોય, પણ સમ્યક્ત્વ હોય એમાં ધીમા ધીમા શું કહેવાય, સમ્યક્ત્વ તરફ આકર્ષણ પણ ન થવા દે અને મિથ્યાત્વ તરફ જવા પણ ન દે. મધ્યસ્થ ભાવ એટલે રાગ કે દ્વેષ વગરનું બને, રુચિ વગરનું. ધર્મ પ્રત્યે રુચિ પણ ન હોય કે અધર્મ પ્રત્યે અરુચિ, બંને પ્રત્યે અરુચિ ભાવ હોય, તો એને શું કહેવાશે? મિશ્ર. જેમાં આપણે કીધું નાળિયેર દ્વીપના જે મનુષ્ય, બરાબર ને? નાળિયેર દ્વીપના મનુષ્ય હોય, હવે એની સામે કદાચ અનાજનું વર્ણન કરવામાં આવે, અનાજનું વર્ણન કરવામાં આવે, હા, ઘઉંની લાપસી કદાચ વાત કરીએ વિજયભાઈ, કે પછી શું કહેવાય કે આગ્રાના પેઠા એવી કઈ વાત કરીએ, તો એ લોકો માટે એને કાંઈ ફરક પડે નહીં. કારણ શું તો કે એને તો એ કોઈ વખતે ચાખ્યું પણ નથી અને જોયું પણ નથી, એટલે એને તો કેમ તો કે એ માત્ર શું તો કે એ પોતાનું જીવન તો કે ઓલા શું કહેવાય નાળિયેર વગેરેની જ વસ્તુઓ વાપરીને પોતાનું જીવન ચલાવે છે.
તો એને પછી અનાજનું કોઈ વર્ણન કરે તો એના ઉપર રાગ શું કહેવાય, એના ઉપર રુચિ કે અરુચિ, ચાલો શું કહેવાય ટેસ્ટ કરીએ કે આમ કરીએ, એને સેજ પણ ભાવ જાગતો નથી. બરાબર. તો એવા પ્રમાણે મિશ્ર મોહનીય કર્મના ઉદયથી જીવને ધર્મ ઉપર રુચિ કે મિથ્યાત્વ રૂપ પર અરુચિ એવો કોઈ પણ ભાવ આવતો નથી. એને મિશ્ર ભાવ કીધો. બરાબર. પણ આ ભાવ વાળો જીવ પ્રાય કરી ક્યાં તો કે મિથ્યાત્વ સ્વરૂપની અંદર જાય, મિથ્યાત્વ તરફ વધે. ઓકે. પણ હવે જો જેવા પરિણામો જેવા નિમિત્તો બને, જેવા નિમિત્ત મળે એવા એવા એની અંદર વયો જાય. કદાચ મિશ્રમાંથી સમ્યકમાં પણ જઈ શકે અને સમ્યકમાંથી શું કહેવાય મિશ્રમાંથી મિથ્યાત્વમાં પણ જઈ શકે છે. પણ એમ કીધું કે આ બંને વસ્તુ ક્યારે તો કે પડતી વેળાએ હોય. ક્યારે? સમ્યકમાંથી પડતો હોય ને ત્યારે. તો એક પ્રશ્ન થાય આમાં કે ધારો કે કોઈ જીવ એમ કહેતા હોય કે બધાય ધર્મો સરખા, બધાય ધર્મ સારા, બધાયનું સન્માન કરવું. બરાબર. તો ત્યાં આપણે સમ્યક્ત્વી કેવું કે મિથ્યાત્વી કેવું કે મિશ્ર કેવું? હા, ઘણા બધા એવા જીવો હોય કે આપણે તો બધું સરખું આવું કહેતા હોય કે ના? બરાબર. મિથ્યાત્વ. હા, તો મિથ્યાત્વ કેવી રીતે મિથ્યાત્વ કહીશું? કહેવાય પણ. મિશ્ર કેમ નહીં? મિશ્ર કેમ નહીં? વિભાબેન, મિથ્યાત્વ કહેવાય આપણે તો મિશ્ર કેમ ના કહેવાય? આમ કેવું કહેતું હોય કે બધા સરખા, આ ધર્મ પણ અરિહંત પણ સાચા અને શિવ પણ સાચા. બરાબર. શું કરીશું? આન્સર એમ કે જવાબ તો મિથ્યાત્વી જ આવે, પણ કેવી રીતના આને એક્સપ્લેન કરવું ડિફિકલ્ટ છે, કેમ કે યસ, આપણે કેવી એમ રીતે? કે કોઈનો ધર્મ આપણે એમ ના કહીએ કે આ ધર્મ ખરાબ છે કે આ ધર્મ સારો છે, એમ ખરાબ ના ખરાબ કહેવાય. નથી, આપણે ખરાબ નથી કહેવાનું કે. હા સોરી, એમ નહીં, ખરાબ એમ સોરી, શબ્દ હારી નથી બરાબર. મળતો. હા, કઈ વાંધો નહીં. યસ, હું સમજી ગયો. ચાલો, હવે શું હા તો કહેવાશે મિથ્યાત્વ. બરાબર. તો કહેવાશે મિથ્યાત્વ. હા હા. કેમ કે મિશ્ર ભાવ છે ને, બરાબર, મિશ્ર ભાવ વાળો જે આત્મા છે, તો મિશ્ર ભાવ વાળો જે આત્મા છે એ કેટલો, એનો સમય કેટલો છે? મેક્સિમમ અંતર્મુહૂર્ત. કેટલો? મેક્સિમમ અંતર્મુહૂર્ત જ છે. વધારેમાં વધારે સમય મિશ્ર મોહનીય કર્મનો, મિશ્ર મોહનીય જેનો ઉદય વધુ ને વધુ કેટલા સમય સુધી હોઈ શકે છે? અંતર્મુહૂર્ત. બરાબર. હવે જે જીવો અન્ય કહે છે કે બધા સરખા, બરાબર ને, એને બધા સરખા એ પાછળનું કહેવાનું કારણ શું? તો કે પેલા તો અરિહંતની ઓળખ નથી, સાચા ધર્મને જાણ્યો નથી. જેન વિતરાગ દેવને એના બાહ્ય કે અભ્યંતર આ બંને પ્રકારના ગુણોને જેને જાણ્યા નથી, બરાબર, તો એના માટે શું થશે? એ શું કે છે? તો કે બધા સરખા. તો એ વ્યવહાર માટે કદાચ કોઈ કહેતું હોય, બરાબર, તો પણ શું તો કે મિથ્યાત્વનું કારણ બને. કેમ? તો કે સાચાને પણ ખોટું કેવું તો એ શું થાય છે? બરાબર. એટલે કે છે કે મિશ્ર મોહનીય છે, મિશ્ર મોહનીયનો જે વધુ ને વધુ કાળ છે માત્ર ને માત્ર અંતર્મુહૂર્ત છે. બરાબર. જ્યારે અજ્ઞાનતા એ પણ મિથ્યાત્વનું કારણ બને છે. કેમ કે ગાઢ મિથ્યાત્વી હોય, સાંભળજો, સમય હોય, અનુકૂળતા હોય, સંજોગ હોય, બરાબર, છતાં પણ મિથ્યાત્વ હોય ત્યારે એ સાચી વાતો પણ એને ગમવા દેતી નથી. અથવા જે સત્ય છે, વિશેષ છે, એને પણ અવગણના કરી નાખે છે. કોણ? જે મિથ્યાત્વી છે તે. બરાબર. જે મિથ્યા દ્રષ્ટિ જેવું છે તે. એટલે બંધમાં મિથ્યાત્વ છે, પણ ઉદયની અંદર ત્રણેય મિથ્યાત્વ પણ છે, સમ્યક્ત્વ મોહનીય પણ છે, મિશ્ર મોહનીય પણ છે. તો સમ્યક્ત્વ મોહનીય શું કાર્ય કરશે? સમ્યક્ત્વ મોહનીય શું કાર્ય કરશે? મૂંઝવણ ઊભી કરે, શંકા કરાવે, મૂંઝવણ કરે. બરાબર. મૂંઝવણ એટલે મૂંઝવણ કરે એટલે શંકા કરાવે, સમ્યક્ત્વને કલંકિત કરે. હા, આપણને શ્રદ્ધા સ્થિર ના રહે.
શ્રદ્ધા છે ને, આપણે જે અરિહંત પરમાત્મા ઉપરનો જે વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એ શ્રદ્ધામાં ડચુપચું કરાવે, વિશ્વાસ સંપૂર્ણ ન થવા દે, એમાં ભરોસો ન સંપૂર્ણ કરવા દે, અથવા નાની ને મોટી શંકાઓ કરાવે. આપણે અહીંયા કર્મ વિશેની વાતો કરીએ, બરાબર ને, કર્મ વિશેની વાતો કરીએ તો એ કર્મની અંદર આપણે કર્મ જેવું હશે કે કેમ, આવા પ્રશ્નો થાય. કર્મ જેવું હશે કે કેમ, આવા પણ પ્રશ્નો થાય. જીવ જેવું હશે કે કેમ, તો એ નાની નાની શંકા, આમ જાણીએ છીએ, સમજીએ છીએ, પણ નહીં, ખબર નથી, પણ શું કે ભગવાને કીધું છે કે હશે તો ખરું છે, આમ કરીને સ્વીકારી પણ લઈએ. પણ જે નાની નાની શંકાઓ કરાવે, બરાબર, નાની નાની જે શંકાઓ કરે એને શું કહેવાય? સમ્યક. હા, બરાબર. જેમ આપણે છે કાંકરા ચાળો એમ કહેવાય જેને. હા, કાંકરા ચાળો, જેમ પાણી સ્થિર હોય ને, બરાબર ને, તો પાણી સ્થિર હોય તો એને શું કરે, તો કે નાનો કાંકરો નાખીને શું કરીએ? હા, તો કે પાણીની અંદર, પછી પાણી અંદર કુંડાળા જો થતા હોય ને, એ કુંડાળા જોઈને બસ. તો એવી રીતે મોહનીય કર્મ, સમ્યક મોહનીય શું કરે છે, તો કે તે સ્થિર એવી શ્રદ્ધા છે અરિહંત પ્રત્યે કે દેવગુરુ પ્રત્યે કે શાસ્ત્ર પ્રત્યેની જે એકદમ સંપૂર્ણ શ્રદ્ધા છે, એની ઉપર કાંકરો, એટલે શું, તો કે શંકાનું કાંકરું નાખી દે, બરાબર. અને એમાં પછી જે પાણી હલનચલન થાય છે, બધી શ્રદ્ધા પણ ડગમગી જાય હોય, નાશ ન થાય, પણ શું, તો કે શ્રદ્ધા ડગમગી જાય થોડી, એમ પછી પાછો શ્રદ્ધામાં સ્થિર પણ થઈ જાય. તેને શું કહેવાય છે? સમ્યક્ત્વ મોહનીય. મોહનીય. ઓકે, 4 પ્રકારના કદાચ ક્રોધ કહીએ તો 4 પ્રકારના ક્રોધ કેવી રીતે થાય? અનંતાનુબંધી, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ને અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાની ને સંચલન. 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 અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંચલન. જો ચારેય છે તો ક્રોધ જ, તો ફરક શું? ચારે સમયગાળો, સમય, કોઈ બોલતું નથી. તરતમતા. તરતમતા એટલે ઓછી વધુ, ઓછી સમય બે. સમય વધુ ઓછું. તરતમતા વધી, એટલે એકદમ વધી હોય. ઓછો વધારે. એના પરિણામો ઓછા વધતા, બરાબર ને. એનો જે એ નુકસાની છે, બરાબર ને, એની નુકસાની છે એ ઓછી વધતી છે, બરાબર ને. અને જેટલી ઓછી વધતી છે એટલે એ પ્રમાણે જીવના ગુણોને પણ ઢાંકે છે અથવા નાશ કરે છે, બરાબર. ચાલો, તો એ ચારેય કસાયો ક્રોધ કીધા, બરાબર ને. તો ચારે ક્રોધને કોની સાથે સરખાવ્યા છે? ચારે ક્રોધને શેની સાથે સરખાવ્યા છે? તિરાડ કઈક સાથે આવે છે ને? પર્વતમાં પડેલી. અનંતાનુબંધી. હા, પર્વતમાં. હા, અનંતાનુબંધી, પર્વતમાં પડેલી તિરાડ, બરાબર. તો એનાથી શું? એટલે જીવનભર ઘડીએ પર્વતમાં જીવન પડેલી પર્યંત. તિરાડ શું થાય છે? જીવન પર્યંત રહે. લોંગ ટાઈમ સુધી, બરાબર ને. ક્યારે પુરાતી નથી એમ. ક્યારે બુરાતી નથી, બરાબર. પછી અપ્રત્યાખ્યાનીય, પૃથ્વીમાં ફાટ પડે. પૃથ્વીમાં ફાટ પડે, જેમ કે અપ્રત્યાખ્યાનીય, માટી વરસાદ આવ્યો હોય ને માટી ભીની થઈ ગઈ હોય ને પછી કઈક પસાર થાય તો એનો થોડોક વખત સુધી રે, પછી આસ્તે આસ્તે પાછું સૂકું થવા માંડે એટલે પાછી ઓલું સુકાઈ જાય ને એકસરખી થઈ જાય એમ. દુકાળ પડ્યો હોય ને, વરસાદ અત્યારે ભીનાશ છે, બરાબર ને. વરસાદ પડ્યો હોય તો બધું હે, પણ જો જયારે દુકાળ પડે ત્યારે માટીની અંદર પણ એકદમ ભરાણા ફાટી નીકળે, બરાબર. હવે એટલું બધું એ થઈ જાય કે વાત ન પૂછો. પણ જયારે એકદમ ખૂબ વરસાદ પડે,
તો તે વખતે પાછી એ ભરાડો એ જે ફાટો હોય એ ભરાઈ જાય પુરાય છે, છે. પુરાઈ જાય છે. મતલબ વર્ષના અંતે જેવું હોય, મતલબ શું છે કે વર્ષની અંદર એ થઈ જાય. કેમ ચોમાસાની અંદર આપણે જેમ કહેવાય ને બહુ વરસાદ પડ્યો હોય, બરાબર ને, વરસાદ પડ્યો હોય ને તે વખતે પાણી ભરાયા અને પછી ઓલા એક સાથે ઘણા બધા દેડકાઓ થઈ જતા હોય, ખ્યાલ છે? એકદમ અવાજ રાઉ 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 ચાલુ એક સાથે બધા ચાલુ કરી દેતા હોય, રાત્રે સંભળાય. આ શું છે તો કે તે વખતે એની અંદર જે ક્લેવરો વગેરે હોય તો ત્યાં સુધી પણ પાણી પહોંચે અને તે વખતે એની અંદર એ સમરચેમ જેવો ઉત્પન્ન થઈ જાય. તે વખતે એવા સમયની અંદર આ ભરાડાઓ વગેરે પણ જે જમીનની અંદર જે તિરાડો પડેલી હોય એ પણ પુરવાઈ જતી હોય. તો વર્ષના અંતે સમજો વર્ષ જેટલા સમયની અંદર શું કરે છે, ભરાડો થઈ જાય. વળી પછી કીધું પ્રત્યાખ્યાનીય. પ્રત્યાખ્યાનીય ક્રોધ કોના જેવું કીધું? રેતીમાં દોરી રેતીની રેખા સમાન. ક્રોધની વાત ચાલે ભાઈ. રેતી રેખા સૂકી સમાન. રેતી હોય, બરાબર, રેતી હોય, રેતી હોય અને રેતીની અંદર કદાચ કોઈ લાઈન ખીંચવામાં આવે અથવા કે ગાળાનો ચીલો હોય, બરાબર ને, ગાળું પાસ થયું હોય, પહેલાના સમયની અંદર ગાળું જતું, બરાબર, ગાળા જતા, તો હવે ત્યાં એ ચીલો કેટલા સમય સુધી રહે? અથવા રેતીમાં પણ લાઈન ખેંચેલી હોય તો ક્યાં સુધી રહે? તો કે પવન ના આવે ત્યાં સુધી. પણ જેવો પવન આવે એટલે ધારો કે રાજસ્થાન કે દુબઈની અંદર ગયા હોઈએ અને તે વખતે ઓલા ડેઝર્ટની અંદર રનની અંદર ગયા હોય ત્યાં આપણે કર્યું હોય તો જેવો પવન આવે એટલે પછી પાછું શું થઈ જાય? સરખું થઈ જાય. બરાબર ને? તો કે થોડા સમયની અંદર. તો એ રીતે પ્રત્યાખ્યાનીય કસાય છે કેટલો? તો કે 4 મહિના જેટલો સમય, બરાબર ને? 4 સમય એટલે થોડા વારની અંદર જ શું થઈ જાય છે? તો નાશ થઈ જાય છે, શાંત થઈ જાય છે. તો એ પ્રમાણે સ્વંજલન કસાય, સ્વંજલન ક્રોધ કોના સરખો કીધો? પાણીમાં કદાચ કઈ લીટી ખેંચી હોય, બરાબર ને, તો કેટલા સમય સુધી રહે? 1 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 15 દિવસ, અલ્પકાળ, તરત જ. એનાથી ઓછું. ઓછું, તો અલ્પકાળ. કે 5 સેકન્ડ પણ નહીં. હા, અરે આપણે ખેંચીને એ કરીએ ત્યાં સુધી આમ પહોંચી આંગળી થઈ, બરાબર ને, ત્યાં તો ઓલું પણ થઈ ગયું, બરાબર ને, એટલે તરત વારની અંદર થઈ જાય છે. તો અહીંયા સ્વંજલન ક્રોધ છે તો એ ક્રોધનો પરિણામ પણ શું થઈ જાય છે? તો કે તરત ને તરત એ ક્રોધ શાંત થઈ જાય છે. એટલે જેવો કસાય, જેટલો કસાય તીવ્ર એટલા જ એના માઠા પરિણામ પણ ગણાય છે. કંચનભાઈ, એક ક્વેશ્ચન. અબાધા કાળ છે, હા, એની વ્યાખ્યા શું કહેવાય? અબાધા કાળ શેમાં છે? આપણે કર્યું હતું ને આ પર્યાપ્તિ ક્યાં છે? મને વાંચતી હતી પણ હવે અત્યારે મને મળતું નથી. ઓકે, ચાલો. જો અબાધા કાળ એક શબ્દ છે. અબાધા કાળ એટલે શું? તો કે કર્મ બંધ થયો, બધા માટે કર્મ બંધ થયો. ધારો કે કોઈ કર્મ આપણે આજે બાંધ્યું છે, બરાબર, કોઈ કર્મ આપણે આજે બાંધ્યું છે, તો હવે એ કર્મ ક્યારે ઉદયમાં આવશે? તો વચ્ચેનો જે પીરિયડ છે, સમય છે, એને શું કહીશું? અબાધા કાળ. જેમ કે આપણે બીજું કહીએ કે ભાઈ તમે સાંજે દૂધમાં મેળવન નાખ્યું, પછી કેટલા સમયની અંદર દહીં થઈ જશે? શું કહેવાશે એને? બસ જે મેં શું કહેવાય, એક રાતમાં દહીં થઈ ગયું, બરાબર, તો બસ એ પ્રમાણે સમજ. હવે કદાચ કોઈ વખત એવું પણ બને કે શું, તો કે એક રાતની અંદર એટલે એ સમયની અંદર સરખું જ થઈ જાય કે થોડો સમય એના કરતા થોડો વધારે સમય પણ લાગે, કલાક 2 કલાક વધારે? ગરમીમાં જલ્દી થઈ જાય ને ઠંડીમાં મોડું, બરાબર. તો બસ એ પ્રમાણે અહીંયા પણ શું, તો કે જે કેવા પ્રકારના અધ્યવસાયોથી એ કર્મને બાંધ્યું છે એ પ્રકારે એને ઉદયમાં આવે, એને એ પ્રમાણે ઉદયમાં આવે. હવે ચાલો એક વસ્તુ વાત કરીએ. બીજો ત્રીજો કેટલાય ભવો થઈ જાય,
ચાલો એ વાતે આપણે બીજી કરીએ. અબાધાકાળ. મહાવીર સ્વામી ભગવાનનો જીવ નીચ ગોત્રનું નામ, નીચ ગોત્ર કર્મ ત્રીજા ભવની અંદર મરીચીના ભવની અંદર બાંધેલું હતું. હા. બરાબર છે. હા. મરીચીના ભવમાંથી પછી તો એ તો 10 સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા હતા. ત્યાંથી ત્રીજા, ચોથા, પાંચમા ભવની અંદર શું થયા તો કે વિપ્ર. ત્યારે નીચ ગોત્ર કર્મ એમને ઉદયમાં આવ્યું. વળી ત્યાર પછી કેટલાય ભવ સુધી આવ્યું. વળી પાછા કોઈ વખતે એવું પણ થયું શું તો કે રાજકુમાર એની અંદર, ક્ષત્રિય અંદર પણ, જેમાં ત્રિભુષ્ટ વાસુદેવ થયા કે દેવ થયા, તો તે વખત નીચ ગોત્ર નહીં, ઉચ્ચ ગોત્ર. પણ એ જ કર્મ ક્યારે તો કે 27માં, છેલ્લા 27માં ભવમાં પણ ભગવાનને વિપ્રકુળની અંદર એટલે કે દેવાનંદાની કુક્ષીની અંદર લાવ્યા હતા. બરાબર છે. હા. કુળનો ગર્ભ કિયો મેં ગૌતમ ભરત રાય જબ બંધ્યા. એટલે તે વખતનું બાંધેલું એક કર્મ ચોથા, પાંચમા ભવની અંદર પણ આવ્યું. વળી ત્યાંથી પછી સ્ટોપ થયું. વળી પાછું આગળ વધીને 27માં ભવની અંદર પણ ઉદયમાં આવ્યું. જે વસલો પીરિયડ હોય, કર્મ બાંધ્યું હોય ને કર્મ ઉદયમાં આવે, એ જે વસલો પીરિયડ હોય એને અબાધાકાળ કહેવાય. અબાધાકાળ. કર્મ બંધાયું, કર્મ બંધાયું અને ત્યાર પછી ઉદયમાં આવે ત્યાં સુધીનો કાળ એને શું કહેવાય છે? અબાધાકાળ. બરાબર. અબાધાકાળ. હવે જો હવે એમ થાય તો કે એટલું બધું તો કે નહીં તે વખતે. હવે તો 27માં ભવમાં ઉદયમાં આવ્યું તો કે હા ચોક્કસ. હવે તો કે માત્ર એટલા સમય પૂરતું જ એમને કઈ કર્મ ગર્વ કર્યો હશે એવું તો નહીં હોય ને. ઘણી વખત મનમાં પ્રાઉડ ફીલ થતું હોય તો એ કર્મના ઉદય બીજા અન્ય ભવોની અંદર પણ નીચ ગોત્રમાં ગયા, વિપ્રકુળની અંદર ગયા. પણ તે વખતે જે મુખ્ય બાંધેલું હતું, કુળનો ગર્વ કિયો મેં ગૌતમ ભરત રાય જબ બંધ્યા, એટલે તે વખતે જે અત્યંત નાચ્યા, અત્યંત ખૂબ નાચ્યા, ખૂબ મદ કર્યો, અને તે વખતે બંધાયેલું એ કર્મ હવે ક્યાં તો કે 27માં, એટલે જ્યાં તીર્થંકર થવાના છે એ ભવની અંદર ઉદયમાં આવ્યું. જેમાં આવું કોઈને થાય નહીં, પણ છતાંય એમને થવાનું થયું. બીકોઝ તો કે તે વખતે બંધાયેલું કેવું તીવ્ર બંધાયું હશે તો કે જુઓ, લાંબો કાળ પણ કેટલો, એક કોળાકોળી સાગરોપમ તો પાકો. કેટલું? એક કોળાકોળી સાગરોપમ. એના માટે કહું છું ચોથો આરો ચોથા આરોનો સમય કેટલો છે? એક કોળાકોળી સાગરોપમ. ચોથા આરોનો સમય કેટલો? તમને એટલું તો ખ્યાલ છે ને કે આપણે એક કાળચક્ર કેટલા એનો કાળ કેટલો છે? 20 કોળાકોળી સાગરોપમ. પહેલો આરો સાંભળજો, પહેલો આરો 4 કોળાકોળી સાગરોપમ, બીજો આરો 3 કોળાકોળી સાગરોપમ, ત્રીજો આરો 2 કોળાકોળી સાગરોપમ, અને ચોથો આરો 1 કોળાકોળી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા. બરાબર ને? હવે એની અંદર તો 1 કોળાકોળી સાગરોપમ એના માટે કહી દઉં છું કે ભગવાન ઋષભદેવ ત્રીજા આરાની અંદર થયેલા હતા. કયા? ભગવાન ઋષભદેવ એમનું નિર્માણ પણ ત્રીજા આરાની અંદર થયેલું હતું. બરાબર. તો ત્યાર પછી શું કહેવાય કે એના કેટલા 47 કે 27 પખવાડિયા પછી, 47 પખવાડિયા પછી, એટલે 3.5 વર્ષ પછી ચોથો આરો ચાલુ થયેલો. તો એટલે આપણે એપ્રિલોક્સ એટલે શું કહેવાય કે 1 કોળાકોળી સાગરોપમ પછી પણ ભગવાનને એ કર્મ ત્યાં ઉદયમાં આવ્યું. પણ એ તે વખતનું બંધાયેલું. પણ ત્યાર પછી પાછું પણ શું કહેવાય તો કે ઘણી વખતે આપણે એમ કહેવાય કે ભાઈ આપણે એક વખત કહી દીધું આમ કરીને આપણે મૂકી દઈએ. હા, કહી દેવાય. બરાબર ને? ફિઝિકલી આપણે એક વખત કહી દીધું અને કહ્યું, પછી તો મનથી તો ઘણી વખત પાછા સંભળાવતા હોઈએ. હા, ઓલું સાંભળતો નથી, વસ્તુ અલગ છે. તો મનથી આપણે એને ઘણી વખત સંભળાવતા હોય છે. આપણું મન જાણતું હોય છે. તો એવી રીતે અંદરો અંદર તે વખતે અનેક વખતે એ ગર્વ કર્યો હોય અને બીજા ભવોની અંદર, અન્ય ભવોની અંદર એ કંચનભાઈ, આ પેજ 157 છે ને, આ બુકમાં આપણા કર્મ ગ્રંથની નવી બુક છે, એમાં છે આ સેકન્ડ પેરેગ્રાફ, 3 પર્યાપ્તિઓ તમામ જીવો પૂરે કરે પછી જ ઉદ્યોત નામ કર્મ. ઉદ્યોત નામ કર્મ ગાથા નંબર ના, ગાથા આ 41મી બીતી ચૌપણી દિય તસા. 41મી ને
49મી. 49મી છે. 49 છે. સોરી, 49 સોરી, હિન્દી છે ને. હા, એમાં શું કહો છો? એમાં છે ને એમાં છે આ બાધાકાળ 49મી ગાથામાં 3 પર્યાપ્તિઓ તમામ જીવો પૂર્ણ કરે છે. હા, પછી એમાં લખ્યું છે કારણ કે 3 આ પર્યાપ્તિઓ 3 પૂર્ણ પર્યાપ્તિઓ, કર્યા હા પછી સાંભળો, આ 3 પર્યાપ્તિઓ તમામ જીવો પૂર્ણ કરે છે, કારણ કે 3 પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ પરભવનું આયુષ્ય બંધાય છે, અને પરભવનું આયુષ્ય બંધ્યા પછી જ અબાધા કાળના અંતર્મુહૂર્ત બાદ જ મૃત્યુ થાય છે. અને તેથી એક શ્વાસોશ્વાસમાં અધિક 17 ભવ કરનારા અને જલ્દી મરણ કરનારા જીવો પણ આ 3 પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે. એટલે અબાધા કાળ, હવે અહીંયા અબાધા કાળની વાત કરે છે કે આયુષ્ય બંધાય, બરાબર. આયુષ્ય કર્મ વિશે ખાસ વાત કરે છે. તો કે આયુષ્ય ક્યારે બંધાય છે? ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી, બરાબર. હવે 3 પર્યાપ્તિ પૂર્ણ થઈ અને આયુષ્ય બંધાયું. હવે આયુષ્ય બંધાયું પછી મરણ પામવાનો છે, બરાબર. મરણ પામે ત્યાં સુધી તો એનું કયું આયુષ્ય ગણાશે? તો કે જે ભવની અંદર છે, કોઈ પણ જીવ છે, બરાબર. તો 3 પર્યાપ્તિ પૂર્ણ કરી અને ત્યાર પછી આયુષ્ય બંધાયું. હવે એ આયુષ્ય પૂરું થશે પછી જ એ મૃત્યુ પામશે અને બીજા ભવની અંદર જશે. એટલે એને 1-2 સમય છે, કદાચ 1-2 સમય, જે પણ સમય હોય કે અંતર્મુહૂર્ત હોય, તો એ પણ એના માટે શું થયું? તો કે અબાધા કાળ. એટલે આયુષ્ય કર્મ બંધાયું. હવે એ આયુષ્ય કર્મ બંધાયા પછી ઓલું જે ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થશે પછી જ બીજા ભવનું આયુષ્ય ચાલુ થશે. તો જો 1-2 સેકન્ડ કે અંતર્મુહૂર્ત જે પણ કહીએ, તો એનો અબાધા કાળ જ થયો. એટલે બાંધ્યા પછી, સાંભળો, અબાધા કાળનો ટૂંકમાં આપણે મિનિંગ કહીએ તો કે કર્મ બંધાયા પછી એને ઉદયમાં આવે ત્યાં સુધી જે વચ્ચેનો સમય છે એને અબાધા કાળ કહેવાય. થેન્ક યુ. બરાબર, ઓકે. સરસ. તમારે બીજા કઈ પણ પ્રશ્ન હોય તમે ચોક્કસ મને લખીને મોકલજો, કેમ કે હવે આવતા બુધવારના તો તમારી સીધી એક્ઝામ હશે ગુરુવારે, બરાબર. એ પ્રમાણે બધા તૈયાર ફોર્મેટ થતા. કેવું છે કંચનભાઈ? હા, ફોર્મેટ ની અંદર તમને કહી દઉં. જો આપણે ગાથાર્થ પણ રાખીશું આપણે. ગાથાર્થ પછી જોડકા જોડો, ખાલી જગ્યાઓ, પ્રશ્નના જવાબ ટૂંકમાં અને વિશેષમાં પણ, પછી મને ઓળખો ખરા ખોટા, જે આપણે લગભગ યુઝ્યુઅલી કરતા હોઈએ છીએ એ જ પ્રમાણે. લાંબુ નહીં હોય ને કંચનભાઈ? તમે લોકો લાંબુ લખો, બાકી મને ખાલી આન્સર મળી જાય તો તમારું રાઈટ થઈ જાય. અમને બહુ વાર લાગે છે ને. શું કીધી? મને તો શું કે તમે લખો સરસ, અનુમોદના કરું છું કે તમે લોકોને અનુમોદના કરું છું, પણ જે આપણે ખાસ જેટલું શોર્ટ ની અંદર પતો એટલું કરાવવાનું, પણ જે મેઇન હોય ને એ લખો તો વાંધો ના આવે. ટેક્સ્ટ બુક તો વાપરશો ને? એના વગર તો નહીં થાય. તમે ગાથા આપો તો ટેક્સ્ટ બુક વાપરવી પડે. હા, ને આમે વાપરવી જ પડશે. એને જો સાંભળો, જો આપણે ચાલશે. ના ચાલે. પ્રયત્ન કરીએ આપણે, તો એક કામ કરીએ આપણે, જો ગાથા કેન્સલ રાખીએ. હા, ઈ કેન્સલ રાખો તમે, બરાબર. અને પછી આપણે પછી બુક નહીં રાખીએ તો વધારે સારું. તમે પોતાનું તમારો સ્વાધ્યાય થશે, આપણને કેટલું માઇન્ડમાં આવ્યું છે બરાબર. જેવું આવડે. ના કંચનભાઈ, બહુ ડિફિકલ્ટ છે, કેમ કે ઘણી બધી ગાથા છે, 20 ગાથા છે. ઓકે, તમારે એક કામ કરવાનું, જેટલું તમને સાંભળો, એક કામ કરજો, જેટલું તમને આવડે એટલું તમારે બાયહર લખવાનું છે, ના આવડે તમારે પછી બુકનો ઉપયોગ કરવાનો, બરાબર? ચાલશે ને? પ્રયત્ન કરવાનો. વાપરીએ ટેક્સ્ટ બુક જ, ખાલી ટેક્સ્ટ બુક એકલી જ. હા, સરસ. ચાલો, ઓકે, તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવી હોય, મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ સર્વમંગલ કરીશું. ઉપસર્ગઃ ક્ષેમ્યાન્તિ સિદ્ધ્યન્તે વિઘ્નવલય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીનેશ્વરી સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જીન શાસન દેવ કી જય.